કોરોના કાળમાં નવા વર્ષની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે લાભ પાંચમના પાવન અવસરે વેપાર ધંધા શરૂ કરવામાં આવ્યા। દિવાળી વેકેશન બાદ સુરતમાં વેપારી ધંધાની શુભ શરૂઆત થઈ। ઉદ્યોગકારો અને ધંધાર્થીઓએ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં કંકુ ચાંદલા અને પૂજા કરીને ધંધા રોજગાર શરૂ કર્યા। ટેક્સટાઇલ, ડાયમંડ અને ફેક્ટરીઓની મશીનરીની પૂજા કરીને કાર્ય શરૂ કર્યું। આ વખતે જે માર્ચ પછી લોકડાઉન આવેલું એમાં થોડું જે માર્કેટ 2 થી 2.5 મહિના બંધ રહેલું અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ટ્રેનો ચાલુ થયેલી અને ગ્રાહકી પણ સારી નીકળી અને હવે દિવાળી પછી પણ ગ્રાહકી સારી નીકળશે એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે। લાભ પાંચમને લઈને હળવદ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું। શુભ મુહૂર્તમાં હરાજી શરૂ કરવામાં આવી। યાર્ડમાં કપાસ અને મગફળીની આવક શરૂ થઈ। કપાસનો 1050 જ્યારે મગફળીનો 850 રૂપિયા ભાવ બોલાયો। તો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો વહેલી સવારથી ઉમટી પડ્યા। માર્કેટિંગ યાર્ડની બહાર લાંબી લાઈનો જોવા મળી। જ્યારે રાજકોટમાં યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણી આવક થતા હરાજી બંધ કરવામાં આવી। યાર્ડમાં મગફળીનો 900 થી 1050 રૂપિયા ભાવ બોલાયો। આશરે 90 થી 1 લાખ ગુણી સુધીની આવક છે। હવે 6 થી 7 દિવસ આવક બંધ કરવામાં આવશે, કારણ કે અત્યારે મગફળીની રાખવા માટેની જગ્યા ન હોય, જેથી હવે વેચાણ થયા પછી 7-8 દિવસે વેચાણ થશે। વેચાણ થયા પછી જ નવી આવક ચાલુ કરવામાં આવશે। પાટણમાં શુભ મુહૂર્તમાં માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું। વેપારીઓએ વેપાર ધંધાની શરૂઆત કરી જ્યારે સવારે 8 કલાકે હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું। લાભ પાંચમના પ્રથમ દિને યાર્ડમાં કપાસ અને એરંડાની આવકમાં વધારો જોવા મળ્યો। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળીનો જથ્થો લઈને આવ્યા। 250 થી વધુ વાહનોમાં ખેડૂતો મગફળી લઈને આવ્યા। રાતથી જ ખેડૂતો લાઈન લગાવીને ઊભા રહી ગયા। આવનારા ખેડૂતોને અગવડતા ન પડે તે માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી। બધાને સારા ભાવ મળી રહ્યા છે। તામિલનાડુના વેપારીઓ છે એ 9 નંબર ને 66 નંબરની ખરીદી કરે છે। એ લોકો 1100 થી કરીને 1250 1300 સુધીમાં આજના વેપાર થયા છે અને ખેડૂતોને બધાને સારા ભાવ મળેલ છે અને બધા હોંશે રાજી થાય છે 9 નંબરના વેપારમાં। લાભ પાંચમના શુભ દિને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું। પ્રથમ દિવસે મગફળીની 2.5 થી 3000 ગુણીની આવક થઈ। એક મણના 700 થી લઈને 1020 સુધીના ભાવ મળ્યા। જો કે ખરીદીમાં વ્યસ્ત વેપારી અને ખેડૂતો કોરોનાની ગાઈડલાઈન ભૂલી ગયા હોય તેમ લાગ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે સરકાર દ્વારા CCI થી કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જો સરકાર દ્વારા CCI થી ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને કપાસના પાકમાં એક મણે 200 થી 300 રૂપિયાનો ફાયદો થાય તેમ છે। મહત્વનું છે કે રાણપુર તાલુકામાં અતિવૃષ્ટિને કારણે કપાસના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। CCI ની ખેડૂતની માંગ છે, અમારી પણ માંગ છે, તો ટૂંક સમયની અંદર અમે ઉપર રજૂઆત કરશું કે ટૂંક સમયની અંદર CCI ખરીદી માટે રાણપુર APMC આવી જાય। અમારી પણ માંગ છે અને અમે ઉપર રજૂઆત પણ કરશું, તો લગભગ ટૂંક સમયની અંદર CCI ખરીદી ચાલુ કરશે એવી અમારી અપેક્ષા છે। ગઈ સાલ વરસાદ ઓછો હતો તો મોલ સારો હતો। આ વર્ષે વધારે વરસાદ છે છતાં પાકમાં નુકસાની બહુ છે। CCI ખરીદતું નથી। જો ખરીદી કરે તો સારું, પાક સાવ નિષ્ફળ ગયો છે। અડધો પણ પાક થાય એવું નથી। હું એમ કોઈ CCI વાળા ખરીદે તો વધારે અનુકૂળ આવે, કારણ કે હળેલો માલ આવે છે એના હિસાબે આ લોકો તમને કોઈ ભાવ ભરતા નથી। અત્યારે 150 વીઘાનો કપાસ છે, એમાં ગઈ સાલ મારે 3000 મણ કપાસ થયો તો આ સાલ મારે એવું લાગે છે કે 1000 થી 1200 મણ કપા થાય એવું લાગે છે। એમાં ઈયળું રહેવા દે તો નકર પછી હાવ કપા ફેલ થાય એવું છે। અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે। તો CCI ખરીદી કરવા આવે અને ભાવ અમને વધુ મળે એવી અમારી માંગ છે। બોટાદ જિલ્લાના રાણપુર પંથકના ખેડૂતો કપાસના પાકની CCI થી ખરીદી થાય તેવી માંગ કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે રાણપુરનું એકમાત્ર APMC માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હાલ બિલકુલ સુમસામ ભાસી રહ્યું છે, તેની પાછળનું મહત્વનું કારણ એક જ છે કે અહીં
પોષણક્ષમ ભાવ જે કપાસના મળવા જોઈએ તે મળી રહ્યા નથી. કારણ કે કપાસના પાકમાં આ વર્ષે અતિવૃષ્ટિનો પ્રથમ માર આવ્યો હતો. ત્યારબાદ ગુલાબી ઈયળોનો ઉપદ્રવ છે, જેને લઈ પાકમાં મસમોટું નુકસાન જવા પામ્યું છે. વિજયસિંહ ચુડાસમા, સંદેશ ન્યૂઝ, રાણપુર. જૂનાગઢ માર્કેટયાર્ડમાં લાભ પાંચમના શુભ દિવસે મગફળીની સારી એવી આવક થઈ છે. આજે પ્રથમ દિવસે જ 2.5 થી 3,000 ગુણી મગફળીની આવક થઈ. ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળીના સારા ભાવ મળતા ટેકાના ભાવ કરતા ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ખેડૂતોને હરાજીમાં ₹700 થી લઈ 1,020 સુધીના ભાવ મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. आज मालनी आवक पण करी रह्या छे. खास करी मगफળી, सोयाबीन અને ધાણાની આવક વિપુલ પ્રમાણમાં છે. મગફળી આજે લગભગ 2.5 થી 3,000 ગુણીની મગફળીની આવક છે પહેલા દિવસે. સોયાબીન પણ 1,000 થી 1,500 ગુણીની આવક છે. ધાણા પણ 1,000 ગુણી જેવી આવક છે અને અન્ય જણસી પણ ઘઉં, એરંડાની આવક વિપુલ પ્રમાણમાં છે. આજે ખાસ ખુલ્લી હરાજીમાં અત્યારના જ ભાવ જોઈએ તો 700 થી 1,015-20 સુધીના મગફળીના ભાવ છે અને ધાણામાં પણ 1,000 થી માંડીને 1,300 સુધીના ભાવ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે વેપારીઓનું સ્નેહ મિલન યોજાયું, જેમાં નવા નિમાયેલા ચેરમેન દ્વારા 100 વીઘા જમીનમાં નવું માર્કેટ યાર્ડ બનાવવા માટેનો નિર્ધાર કર્યો. સાથે જ રાજકોટ માર્કેટ યાર્ડની જેમ ગ્રેડિંગ મશીનથી પણ ખરીદી કરવામાં આવશે, જેથી ખેડૂતો અને વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો થશે. આ માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. તો લાભ પાંચમના શુભ મુહૂર્તને લઈને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળીનો જથ્થો લઈને આવ્યા. 225 થી વધુ વાહનોમાં ખેડૂતો મગફળીને લઈને આવ્યા હતા. રાતથી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહી ગયા. તો આ તરફ માર્કેટિંગ યાર્ડની ટીમ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મગફળીનો ₹1,485 ભાવ બોલાયો અને સારો ભાવ મળતા ખેડૂતો ખુશી જોવા મળ્યા. જામનગર યાર્ડમાં આવકની વાત કરીએ તો મગફળીની 20,000થી વધુ ગુણીની આવક થયેલ છે. અત્યારે હરાજીની કામગીરી ચાલુ છે. 20 કિલોના ભાવની વાત કરીએ તો 850થી લઈ અને 1,300 સુધીના ભાવ અત્યારે મગફળીના થયા છે. આ જ રીતે વિવિધ તલ છે, લસણ છે, અજમો છે, જીરું છે, કપાસ છે, આ તમામ જણસીઓની પણ આવક થયેલ છે. આજે લાભ પાંચમના દિવસે જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે અને એનું ઓક્શનનું મુહૂર્ત થયું છે. બધા ખેડૂતો માલ ભરીને આવ્યા છે અને બધાને સારા ભાવ મળી રહ્યા છે. તામિલનાડુના વેપારીઓ છે એ 9 નંબર ને 66 નંબરની ખરીદી કરે છે. એ લોકો 1,100થી કરીને 1,250-1,300 સુધીમાં આજના વેપાર થયા છે અને ખેડૂતોને બધાને સારા ભાવ મળેલ છે અને બધા ઓંસે રાજી થાય છે 9 નંબરના વેપારમાં. અને મગફળી લઈને આવ્યો છું અને લાભ પાંચમનો મુહૂર્ત સાચવવા તો લાભ સારો મળ્યો છે અને ખૂબ સારું છે. આજે માર્કેટમાં અમને લઈ ગયું. આજ લાભ પાંચમના મુહૂર્ત સાચવવા આવ્યા હતા. કપાસ લઈને ₹1,130 કપાસનો ભાવ આવ્યો અને ભાવ સારા આવ્યા. અને મગફળી લઈને આવ્યા હતા. મગફળીના ₹1,185 ભાવ આવ્યા. બહુ ભાવ સારા આવ્યા. કોરોનાને લઈને બેદરકારી જોવા મળી રહી છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં સામાજિક અંતરના ધજાગરા જોવા મળ્યા. યાર્ડમાં અંદાજે 300થી વધારે ખેડૂતો હરાજી અર્થે આવ્યા હતા. યાર્ડમાં જણસીઓની હરાજીમાં વેપારી અને ખેડૂતો વચ્ચે સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો, જ્યારે માસ્ક પણ પહેર્યા ન હતા. સરકારની ગાઈડલાઈનનો અમલ ન કરાયો. આ બેદરકારી ખૂબ જ ભારે પડી શકે છે. તો જૂનાગઢમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટિંગમાં વધારો કરાયો છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 મહિનાથી જે એક ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળે છે કોરોનાના કેસીસમાં. હવે પણ દિવાળીનું સિઝન આવ્યું, ન્યૂ વર્ષનું હતું. લોકોએ જે છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે બધાનું જે પાલન કરવું જોઈએ, એમાં જો કોઈ ચૂક થાય તો કેસીસ વધવાની પણ શક્યતા રહે છે. મેઇન રોજની જે છે અરાઉન્ડ 1,000ની આસપાસ આપણે ટેસ્ટ કરીએ છીએ. ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો જે છે અત્યારે 2%ની આસપાસ ચાલે છે. ડેથ રેશિયો પણ ઘણું ઘટી ગયું છે અને આ જ પરિસ્થિતિ જે છે આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરીને આગળ ચાલુ રાખવાની છે. પાટણ જિલ્લામાં પણ દિવાળીના તહેવાર બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. લોકો દિવાળીની ખરીદીમાં ભાન ભૂલ્યા અને બજારોમાં ભારે ભીડ કરી. સુરેશ કાકા, આપને પૂછવા માંગીએ, જે કોરોનાનું સંક્રમણ દિવાળીની ખરીદીની અંદર વધ્યું છે, શું કરવું જોઈએ? આપણા દેશનો હિન્દુઓનો મહત્વનો તહેવાર
એટલે દિવાળીના તહેવારને લોકોએ ઉત્સાહભેર ઉજવવા માટે ખરીદી કરવા બજારોમાં ભારે ભીડ લગાવી અને દિવાળીનો તહેવાર આજે પૂરો થઈ અને લાભ પાંચમથી બજારો રાબેતા મુજબ ખુલી ગયા છે. ત્યારે કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે આપણે સૌએ વેપારીઓના ગ્રાહકોએ ખાસ તકેદારી એ રાખવી જોઈએ કે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ, ગ્રાહકોને માસ્ક પહેરાવવું જોઈએ. હાલ સરકારી તંત્ર પોલીસ ખાતું છે, અહીંયા નગરપાલિકાનું ખાતું છે, એ અત્યારે જેને માસ્ક નથી પહેરતા એ લોકો માટે બહુ કડક વલણ અપનાવી રહ્યું છે અને વેપારીઓ પણ એમ કે 2 ગજ કી દૂરી માટે ગ્રાહકો આવતા હોય તો એને સમજાવીને થોડા દૂર રાખવા જોઈએ. એટલે અત્યારે હાલ પૂરતી તો OD1 પદ્ધતિની જરૂર નથી, કારણ કે આગળ લોકોએ બહુ નુકસાન ભોગવ્યું છે. પણ જો આનું આ સંક્રમણ વધતું જ લાગે તો પછી OD1 પદ્ધતિ કે ભાઈ સાંજના સમય પછી લોકડાઉન એ કરવું જોઈએ. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ. રાજ્ય સરકાર દિવાળી બાદ રાજ્યમાં શાળા કોલેજો શરૂ કરવાના મૂડમાં છે. જોકે કોરોના મહામારી વચ્ચે શાળા કોલેજો શરૂ ન કરવાની માંગ ઉઠી છે. શું કહેશો? 23 તારીખથી કોલેજો ખુલવાની છે, સાથે જ કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. શું માંગ છે આપની? 23 તારીખે જે સરકારે કોલેજો ખોલવાની મંજૂરી આપી છે તો અમારી બસ એક જ માંગ છે કે હમણાં છેલ્લા 2 દિવસમાં જોઈએ તો રાજકોટમાં કોરોનાના કેસનો પાછો રાફડો ફાટ્યો છે. તો આવી પરિસ્થિતિમાં જો સરકાર કોલેજો ખોલવાની મંજૂરી આપે છે તો ક્યાંક ને ક્યાંક સરકાર અને કોલેજોના જે માલિકો છે તે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા કરે તેવું લાગી રહ્યું છે. વાલીઓ તો જો અત્યારે કોરોનાના કેસ હમણાં વધવામાં જ છે, એટલે જેમ બને એમ તો વાલીઓ તો ન જ મોકલે. અત્યારે દિવાળી પછી તરત જ જે 23 તારીખે જે સરકારે આપણે યોગ્ય નિર્ણય લીધો છે, જે નિર્ણય લીધો છે કે શાળા કોલેજો ખુલવા જોઈએ, તો અમારા મત અનુસાર એ નિર્ણય ખોટો છે. કોરોના મહામારીમાં સૌથી વધારે નુકસાન થયું તો શિક્ષણ જગતમાં થયું છે અને આ ઉપરાંત રાજ્ય સરકારે વાલીઓને મંજૂરી વગર જે નિર્ણય લેવો છે તે ઉતાવળો નિર્ણય છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જે SOP જાહેર કરવામાં આવી છે તેનો ઉલાડિયો જ કરવામાં આવશે તે ખાતરી જ છે આપણને. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ રાજ્ય સરકારનો નિર્ણયને વિરોધ કર્યો છે. અને બીજી બાબત એ કે આ માત્ર વિદ્યાર્થીઓના એ વિરોધમાં જ નથી, પરંતુ શાળાઓને પણ આ નિર્ણય અયોગ્ય છે, કારણ કે એના 2 વાર, એકવાર ઓનલાઈન અને એકવાર ઓફલાઈન ભણાવવું પડશે. એટલે આ શાળા વ્યવસ્થા માટે પણ એક ઉતાવળીય નિર્ણય છે. થોડાક 2 દિવસની અંદર કોરોનાના કેસમાં ઘણો વધારો આવ્યો છે, એટલે કોલેજો તો તારે ના ખોલવી જોઈએ. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે ગૌરવ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો કોરોનાને લઈને મોરબીના ડોક્ટર્સનું શું કહેવું છે તે પણ સાંભળીએ. શું કહેશો, કયા પ્રકારની હાલમાં સ્થિતિ કોરોનાની જોવા મળી રહી? છેલ્લા તહેવારોની સિઝનમાં લાસ્ટ દિવાળીના 8-10 દિવસમાં કોરોનાના મોરબીમાં સતત કેસ વધારો થઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે માણસો અત્યારે પોતાનું જે કાયદાનું જે અને જે સોશિયલ ડિસ્ટન્સિંગનું માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે. થ્રુઆઉટ ખરીદીમાં કોઈ ડિસ્ટન્સ જાળવ્યું નથી, એકબીજાને કન્ટિન્યુ ભીડભાડવાળી જગ્યામાં ભેગા થયા છે. આનું પરિણામ આપણે અત્યારે આજની તારીખમાં ભોગવી રહ્યા છીએ. હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ગવર્મેન્ટ અત્યારે જે કાયદાનું પાલન કરે છે એ રીતે આપણે પણ સમાજ જાગૃતિ લાવવી જોઈએ. જ્યાં જે રાજ્યોમાં જે સ્કૂલ કોલેજો ચાલુ કર્યું છે એ કોલેજો બંધ કરવી પડી છે. અત્યારે કેસ જ્યારે તહેવાર પછીના સિઝનમાં તહેવારોમાં કેસનું પ્રમાણ વધતું જાય છે, તે રીતે મારા નિષ્ણાત મત મુજબ નાના બાળકોને સ્કૂલ કોલેજો હજી જ્યાં સુધી કન્ડિશન સ્ટેબલ ના થાય, જ્યાં સુધી કેસીસ ડાઉન ના થાય ત્યાં સુધી ના જ ચાલુ કરવી જોઈએ. વચ્ચે જે કોરોનાનો જે એક યુગ ચાલતો હતો એવી જ રીતના વચ્ચે એકદમ શાંતિ થઈ ગઈ હતી. રોજે એક બે કેસ ઓપીડીમાં આવતા હતા. પાછા છેલ્લા 10 થી 12 દિવસથી રોજે રોજ કોરોનાના દર 5 દર્દીએ એક દર્દી કોરોનાનું ગળાના પેશન્ટમાં અત્યારે જોવા મળે છે. અને અત્યારે તમે જુઓ તો ગવર્મેન્ટે લગ્નમાં હમણાં 50માંથી 200 જણાની પાછી છૂટ આપી છે, તો આ વસ્તુ તદ્દન પાછી ખેંચી લેવી જોઈએ. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી.